ચલો પહેલો દાખલો. ચુંબકીય ક્ષેત્રને લંબ ગોઠવે. શું છે? વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ભ્રમણ કરી અને તેનું સમતલ શું થાય? તો આપણને ખબર છે શું છે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તેના પર શું લાગે? બળ. ટોર્ક બળ નો લાગે, ટોર્ક લાગે. ટોર્ક શું લાગે? ટોર્ક લાગે. ઓકે, ટોર્ક લાગે એટલે શું થાય? ભ્રમણ કરે. તો ભ્રમણ કરીને કઈ દિશામાં ગોઠવાય? લંબ. ચુંબકીય સમતલને લંબ. લંબ. કેમ કે એ સ્થિતિ એની કેવી હોય છે? સંતુલન સ્થિતિ. નેક્સ્ટ, ટેસ્લા કોનો એકમ છે? ચુંબકીય ક્ષેત્રનો. ચુંબકીય ક્ષેત્ર. ક્ષેત્રનો. આગળ, વિદ્યુત પ્રવાહ આધારિત કોઇલમાં કયા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થાય? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર. નેક્સ્ટ, ચલો, I એમ્પિયર પ્રવાહ આધારિત તારથી 4 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર 10⁻8 ઘાત છે, તો 12 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? બોલો. આવડે. ગણો ચાલો બધા અત્યારે. એ આવે. સીધી વસ્તુ છે, ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? તાર થી અમુક અંતરે એટલે કે b ચલે છે 1/r. અંતર કેટલું થયું? 4 માંથી 12 એટલે કે 3 ગણું. અંતર 3 ગણું થાય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ત્રીજા ભાગનું. હા, તો શું આવશે? 10⁻8 ભાગ્યા 3 એટલે કે 0.33 ગુણ્યા 10⁻8 એટલે કે 3.33 10⁻9 8 નો 9 થાય. ચાલો, એની પછી વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા શું છે? ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય ત્યારે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. હવે ઇલેક્ટ્રોનની ઝડપ બમણી કરવામાં આવે તો ત્રિજ્યા ઝડપ ઉપર r નું સૂત્ર mv/qb. શું છે? mv/qb. mv/qb. ચાલો, m ફરે નો ફરે, q નો ફરે, b નો ફરે, તો r ચલે છે v. v વેગ આપ્યો ને, વેગ બમણો કર્યો ને. વેગ બમણો તો ત્રિજ્યા પણ ડબલ. ચાલ, આવા જ એમસીક્યુ પૂછાય. ચાલો, આ પ્રકારનો એમસીક્યુ નીટમાં 2 વખત પૂછાઈ ગયો. 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ડ્યુટેરોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરે છે, તો પ્રોટોનની ત્રિજ્યા સમાન રાખવા માટે એની ઉર્જા કેટલી હોવી જોઈએ? ઉર્જાના સ્વરૂપમાં લેવાનું છે અને ત્રિજ્યાના સ્વરૂપમાં તમને આપેલું છે. તો r નું સૂત્ર આપણે હમણાં લખું mv/qb અથવા p/qb, અને ઉર્જા એટલે ગતિ ઉર્જા √2mk/qb. r કેવો રાખવાનો છે બંને માટે? સરખો. તો ડ્યુટેરોન અને પ્રોટોનમાં અલગ અલગ વસ્તુ કઈ હશે? એક તો q અલગ હોય, વીજભાર. દળ અલગ હોય કે ન હોય? ના હોય, વીજભાર અલગ હોય. ડ્યુટેરોન નો વીજભાર કેટલો હોય? ડ્યુટેરોન છે હું? હાઇડ્રોજન નો સમસ્થાનિક. હા, તો એનો વીજભાર કેટલો હોય? એના જેટલું જ હોય. પ્રોટોન જેટલો જ હોય. હવે શું છે? q ડ્યુટેરોન બરાબર q પ્રોટોન જ હોય, ખાલી દળ બદલાશે. દળ કેટલું હોય? એની કરતા 2 ગણું. ડબલ થાય ને. શું થાય? ડબલ થશે. એટલે અહીંયા તમે રાખશો તો k ચલે છે 1/m અથવા તો q²/m થાય. જો નોર્મલી આપણે લખતા હોય તો નોર્મલી તમારે જો આ રીતે યાદ આવશે, k ચલે છે q²/m, પણ q સરખો છે એટલે k ચલે છે 1/m. તો શું થાય? દળ ડબલ તો ઉર્જા બમણી. બમણી થાય ને.
શું આવશે અહીંયા આપણે કોની ગોતવાની છે ઉર્જા ગોતવાની કોની છે અહીંયા પ્રોટોનની. પ્રોટોનની તો કેપી બાય કેડી બરાબર નીચે આવશે એમપી અને ઉપર આવશે એમડી તો આનું દળ ડબલ 2 આવશે તો કેપી બરાબર કેટલું આવશે 2 ગુણ્યા 50 એટલે કે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ 200 નથી જવાબ છે આપણે 100 ચલો આગળ I પ્રવાહ ધારિત તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર 0.4 ટેસ્લા છે તો તારથી 2r અંતરે ચુંબકીય ક્ષેત્ર અડધું. અડધું એટલે 0.2. હમણાં આવી ગયો ને એમસીક્યુ બી ચલે છે 1/r 0.5 મીટર લંબાઈના સુરેખ વાહક પર 2 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ વહે છે 2 ટેસ્લા તીવ્રતા વાળા ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મુકતા તાર પર કેટલું બળ લાગે બળ ILB sin theta. બિલ sin θ થાય ને તો નોર્મલી આપણે બિલ લખીએ તો પણ ચાલે તો જો શું આવશે 1.2 જાય. હો 1.2. આવડશે F બરાબર બિલ એવું લાગે તો sin θ લખવાનો મોટા ભાગે તમને લંબ રૂપે આપેલો એટલે θ લખવાની કઈ જરૂર છે નહીં કેમ કે મેં તમને કીધું લંબાઈ આપણે હંમેશા કઈ લેવાની લંબ રૂપે પહેલું અને છેલ્લું જોડીને જે લેતા હોઈએ તે ગેલ્વેનોમીટર નું એ મીટરમાં રૂપાંતર કરવા માટે રોજ સમાંતરમાં લઘુ અવરોધ સમાંતરમાં જોડવો પડે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઋણ x દિશામાં પ્રવર્તમાન છે એટલે ચુંબકીય ક્ષેત્ર b કઈ દિશામાં છે આ દિશામાં b એક વીજભાર આ ચુંબકીય ક્ષેત્રમાં ધન x દિશામાં ગતિ કરે છે વીજભાર છે q વીજભાર ધન x દિશામાં ગતિ કરતો હોય તો શું થાય વિચલન થશે નહીં કેમ કે ખાલી લંબ રૂપે દાખલ કરીએ તો વિચલન થાય બીજા ખૂણે પણ થાય પણ વિચલન થવા માટે કયો ઘટક જરૂર પડે લંબ ઘટક વિદ્યુત પ્રવાહ આધારિત કોઇલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું લાગે ટોર્ક લાગે અને બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ તો ઈએમએફ પણ ઉત્પન્ન થાય ઈએમઆઈ માં આપણે આવશે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન E બરાબર d∅dt આવે ને n d∅dt ચાલો 0.01 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા લૂપને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખેલું છે લંબ રૂપે રાખેલે ડાયરેક્ટ આવી ગયું ક્ષેત્રફળની દિશા અને બીની દિશા કેવી થઈ ગઈ સરખી આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મેં તમને વારા ઘડીએ કહું છું શું આવશે આ તમારા ક્ષેત્રફળની દિશા થશે ને આ બી ની દિશા બંનેની દિશા કેવી છે ઓકે તો લૂપ પર લાગતું ટોર્ક નું સૂત્ર શું હતું NIAB ક્રોસ બી NIAB નહીં યાદ રાખવાનું m ક્રોસ બી યાદ રાખવાનું ખૂણાની જરૂર પડે NIAB ક્રોસ એટલે સાઇન કે કોસ સાઈન. ક્રોસ થાય કયો આવે sin સાઇન આવે એટલે સાઇન 0 અને સાઇન 0 એટલે 0 થાય 0. NIAB મૂકશો તો જવાબ ખોટો આવે ખબર પડી કે નહીં લૂપ લંબ હોય એટલે આ સ્થિતિ કઈ થઈ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય એટલે સ્થિતિ કઈ થાય સંતુલન સ્થિતિ થાય કઈ સ્થિતિ થાય સંતુલન સ્થિતિ થાય એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની ઘણી વખત નીટમાં પૂછાઈ જાય છે ચલો એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ રૂપે પ્રવર્તે છે એટલે ધારી લો કે આ દિશામાં તમારે E છે આ દિશામાં તમારે B છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમારે 20 છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.5 છે આ વિસ્તારમાં ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને બંધ લંબ એટલે આ રીતે આમ ગતિ કરે અચળ વેગથી ગતિ કરે છે એટલે એના ઉપર આનું કોઈ બળ લાગતું નથી બળ નો લાગતું હોય ત્યારે આપણે શું લખીએ બંને દ્વારા લાગતું બળ સરખું હશે E બરાબર Q VB એટલે આપણે V બરાબર E/B સૂત્ર લખીએ છીએ વાર આગળ ચાલો તો તેનો વેગ એટલે E/B જ ગોતવાનો થાય ડાયરેક્ટ શું ગોતવાનો થાય E/B E તમને આપેલું છે 20 આ તો આવી ગયો નહીં આપણે હા આવી ગયેલો છે દાખલો 40 આવે
આગળ ચલો સૂત્ર ડાયરેક્ટ બાયોટ સાવર્ટ નો નિયમ D. dB બરાબર μ0.4 પાઈ I dl ક્રોસ જો r સદિશ આપેલો છે એટલે r ક્યુબ આવશે હા. તારે z અક્ષ ન એટલે z અક્ષ પર t એટલે કે થ એટલે y અક્ષ પર મૂકેલો છે તો AB અને CD રેખાઓ બંને અક્ષો સાથે 45 નો ખૂણો બનાવે છે એટલે અહીંયા તમને આપેલું જ છે બધી વસ્તુ તો ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ 0 હશે ચાલો ગોતો કઈ જગ્યાએ 0 હોય તો બધી જગ્યાએ એક એકમાં જોવાનું ઓકે એવું લાગે તો હું ફરીથી તમને અહીંયા મોટી આકૃતિ દોરી દઉં અહીંયા તમારે આ દિશામાં વહે છે અહીંયા તમારે પ્રવાહ આ દિશામાં વહે છે આમ તમે ક્રોસમાં આપેલું છે અહીંયા x અક્ષ છે આ છે y અક્ષ દાખલા કે અહીંયા બિંદુ લીધું તો અહીંયા બિંદુ લ્યો તો શું થાય આના કારણે કઈ દિશામાં હોય આ પ્રવાહના કારણે બહાર તરફ બહારની તરફ. આના કારણે અંદર અંદરની અંદર તરફ. તરફ કેન્સલ થઈ શકે હા. પોસિબિલિટી આવે કે અહીંયા 0 હોઈ શકે આવું થાય ને હા દાખલા કે અહીંયા કોઈ બિંદુ લ્યો તમે આના કારણે બહાર. અંદર તરફ થાય આમ આવે અંદર. કે નહીં જ્યાં ગોતો ને ત્યાં હાથ રાખવાનો ગમે ત્યાં હાથ ન રાખવાનો એટલે ક્યાં આવશે આના કારણે અંદર અંદર આના કારણે પણ અંદર એટલે અહીંયા કોઈ દી 0 થશે નહીં. નહીં અહીંયા લ્યો તો આના કારણે અંદર ને આના કારણે બહાર એટલે અહીંયા પોસિબિલિટી છે અહીંયા 0 થશે તમારે હા અહીંયા ઉપર કોઈ બિંદુ લીધું હોય તો આના કારણે બહાર બહાર આના કારણે પણ બહાર બહાર એટલે અહીંયા કોઈ દી 0 થશે નહીં એટલે જવાબ તમારો કઈ રેખા ઉપર થાય AB રેખા ઉપર 0 થાય કઈ રેખા ઉપર 0 થાય AB રેખા ઉપર અને બંને બાજુ થાય ને એવું નથી કે એક બાજુમાં થાય બંને બાજુમાં થશે ચલો અહીંયા આગળ 10 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન 10⁻⁴ ઘાત વેબર પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો 1 ગોસ મેં તમને કીધું હતું ઓકે સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો તેની વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા r બરાબર mv/qb p અને 2m કે આ વખતે ડાયરેક્ટ લખી દઉં છું ઓકે QB. આવડશે હા. આગળ ધન વિદ્યુત ભારિત પૂર્વ દિશામાં ગતિ કરતો કણ પૂર્વ દિશા એટલે આ દિશા થાય ઓકે અહીંયા તમારે કોઈ કણ ગતિ કરે છે ધન વિદ્યુત ભારિત ક્યુ વિદ્યુત ભારિત ગતિ કરે છે કણ ઉપરની દિશામાં રહેલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે ઉપર એટલે પૂર્વ એટલે ઉપર એટલે આમ બહારની બાજુ થયું ને કઈ બાજુ થયું બહારની બાજુ તો કણ ઉપર શું થાય બોલો સમાન ઝડપથી વર્તુળમય ગતિ કરે સમાન ઝડપથી વર્તુળમય ગતિ વર્તુળમય ગતિ કરશે ખબર પડે કે ન પડે બહાર તરફ એટલે કેવો આવશે ડોટ આવશે ને શું આવશે ડોટ આવું છે તમારું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે એટલે શું આવશે તમારે વિચલન પામે ને વિચલન પામે એટલે અહીંયાથી કણ અહીંથી આમ ગતિ કરશે એટલે વર્તુળમય ગતિ કરે વર્તુળમય ગતિ કેવી હોય નિયમિત વર્તુળમય ગતિ એટલે નિયમિત વર્તુળમય એટલે ઝડપ કેવી હોય અચળ આગળ શૂન્ય અવકાશમાં એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સમાંતર તારમાંથી 10 એમ્પિયરનો પ્રવાહ વહે છે હાલો બે માંથી 10 એમ્પિયરનો પ્રવાહ ઓકે સમાન પ્રવાહ એક જ દિશામાં વહે છે દિશા પણ આપણે મહત્વની છે એટલે અહીંયા 10 એમ્પિયર અહીંયા પણ 10 એમ્પિયર તો તાર વડે બીજા તારના એકમ લંબાઈ દીઠ લાગતું બળ પહેલી વસ્તુ એક જ દિશા આકર્ષણ અપાકર્ષણ આકર્ષણ. આકર્ષણ બળ એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સૂત્ર F/L µ0. F/L µ0/4 પાઈ 2 times I1 I2 upon બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર આપણે આવી ગયું લગભગ
કે નહીં આવી ગયો? હમ. ચલો મૂકી દો. આ 10 ની -7 ઘાત હમ. 2 10 ગુણ્યા 10 અંતર પણ 10 સેન્ટીમીટર એટલે 0.1 હમ. જવાબ આવશે 2 ગુણ્યા 3 ઘાત કાઢો 4 ઘાત વધે 2 ગુણ્યા 10 ની -4 પણ કેવા પ્રકારનું? આકર્ષી. આકર્ષી પ્રકારનું થશે. ટેસ્લા કોનો એકમ છે? ચુંબકીય ક્ષેત્રનો. એટલે અહીંયા શું જવાબ આવશે? અહીંયા ધ્રુવમાન લખેલું છે. ઓકે, ચુંબકીય પ્રેરણ. ચુંબકીય પ્રેરણ. પ્રેરણ. પ્રેરણ એટલે શું થાય? ફ્લક્સ ના થાય સર? ફ્લક્સ થાય ને. શું આવે? ચુંબકીય ક્ષેત્ર. જવાબ શું આવશે? ચુંબકીય. ચુંબકીય ક્ષેત્ર થાય. આગળ 0.5 mm વ્યાસ વાળા સુરેખ તારમાંથી 1 એમ્પિયર નો પ્રવાહ વહી રહ્યો છે. તારના સ્થાને 1 mm વ્યાસ વાળો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતો બીજો તાર મૂકવામાં આવે તો બીજા તારથી ખૂબ જ દૂર આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પહેલા તાર કેટલું હશે? બોલો. તેના જેટલું જ હશે. કઈ રીતે પણ? અનંત અંતર, ખૂબ દૂર. અનંત અંતર શું છે? 0.5 mm વ્યાસ વાળો સુરેખ તાર છે. ઓકે, તેમાંથી 1 એમ્પિયર નો પ્રવાહ વહે છે એટલે આ રીતનું આમ છે. આમ આવું થાય. 0.5 mm વાય એનો શું છે? વ્યાસ છે. ઓકે, હવે હું કીધું છે 1 એમ્પિયર નો પ્રવાહ વહે છે એના સ્થાને 1 mm વ્યાસ લ્યો. શું લ્યો? 1 mm વ્યાસ લ્યો અને 1 એમ્પિયર પ્રવાહ સરખો રાખેલો છે તો બીજો તાર મૂકવામાં આવે તો ખૂબ જ દૂર અંતર એટલે અહીંયાથી દાખલા તમે ખૂબ દૂર અંતર જાઓ તો દૂરની સાપેક્ષમાં તમે ત્રિજ્યાને શું કરી શકો? ગણી શકીએ. 0.5 હોય કે 1 હોય દેખાય નહીં. એટલે બંને દ્વારા બી કેટલો હશે? અહીંયા સરખો જ હશે. સમાન. ખબર પડે કે ન પડે? હમ. કેમ કે ખૂબ જ દૂરનું અંતર કીધું તો ખૂબ દૂરથી 0.5 mm એટલે શું થાય? સ્કેલનો એક નાના 2 ભાગ આવે એની કરતા અડધું અંતર થાય. એ કઈ ખૂબ દૂર હું નજીકથી હોય તો નથી દેખાતું. ખબર પડે કે નહીં? ચાલો આગળ. 9 ઓમેગા ઓહમ અવરોધના ગેલ્વેનોમીટર માંથી 2 ઓહમ નો શન્ટ અવરોધ જોડેલો છે તો કુલ પ્રવાહ 1 એમ્પિયર નો હોય તો કેટલામાં ભાગનો પ્રવાહ શન્ટ માંથી પસાર થાય? બોલો. શન્ટ કેમાં જોડેલો હોય? પહેલી વસ્તુ સમાંતરમાં. સમાંતરમાં હોય. ગેલ્વેનોમીટર. એટલે દાખલા કે આ ગેલ્વેનોમીટર થઈ ગયું. ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં આવશે 2 ઓમેગા. ગેલ્વેનોમીટરનો અવરોધ 9 ઓમેગા છે. કુલ પ્રવાહ તમને અહીંયાથી 1 એમ્પિયર આપેલો છે તો કેટલામાં ભાગનો પ્રવાહ શન્ટ માંથી જોડાય? શન્ટ માંથી નીકળે. શું નીકળે? શન્ટ માંથી. દાખલા શન્ટ માંથી n માં ભાગનો નીકળે. દાખલા કે 1/n નીકળે તો અહીંયાથી કેટલો આવશે? 1 - 1/n. આવું નીકળે ને? 1 છે તો 1 - 1/n. તો વોલ્ટેજ સરખા. સમાંતરમાં કઈ વસ્તુ સરખી હોય? વોલ્ટેજ. વોલ્ટેજ. તો V બરાબર IR. તો આનો પ્રવાહ છે 1 - 1/n. એનો અવરોધ છે 9. સામે વાળાનો પ્રવાહ છે 1/n. એનો અવરોધ છે 2. આ રીતે ગણી શકો કે ન ગણી શકો? ઓકે, બસ હવે ગણી નાખવાનું. દાખલા કે n ને આ બદલી જાઓ, 9 ને ઓલી બાજુ જવા દો. 2/9 n એટલે n - 1 થઈ ગયું. n બરાબર શું આવશે? 2/9 + 1. તો 9 ને 1 2 11 ભાગ્યા 9. કેમ કે ઉલટું થયું? આવું થાય ને? સર 1/n શોધવાનો. કેટલામાં n ભાગનો? માં ભાગનો ગોતવાનો છે ને. શું છે? કેટલામાં હમ. ભાગનો એટલે n આવ્યું તો 1/n કેટલું આવશે તમારે? 9/11. 9/11. 0.8 જેવું થાય ને. નજીકનું મૂલ્ય તો કેટલું આવશે તમારે? 0.8. કેમ કે 0.25 નો થાય, 0.2 નો થાય, 0.5 નો થાય તો વધ્યો કયો? 0.8. એકચ્યુઅલ મૂલ્ય તમારે 9/8 11 આવશે. સર 9 ના છેદમાં કુલ અવરોધ કરીને કરી રહીએ તો હમ? થઈ જાય ને? 9 હા. 9
પ્લસ હા એ તો તમે ઓલું સૂત્ર પણ મૂકે આપણો કરંટ ડિવાઈડર રૂલ છે હા I બરાબર શું છે કુલ પ્રવાહ ઇન્ટુ સામેવાળાનો અવરોધ છેદમાં કુલ અવરોધ ખબર પડી કે નહીં શું સૂત્ર હતું આપણે I1 બરાબર શું લખીએ કે સામેવાળાનો અવરોધ ઇન્ટુ કુલ પ્રવાહ છેદમાં કુલ અવરોધ આવું કરીએ કે નહીં તો કુલ હા. અવરોધ ગોતવાનો છે સામેવાળાનો આપણને ખબર છે તો આ કરી શકો એ પણ કરી શકો તો ડાયરેક્ટ ઓકે એ પણ આપણે આ રીતે જ ગણીએ છીએ સૂત્ર પણ આ રીતે જ આવેલું છે એ વસ્તુનું ચાલો બે સમાંતર રહેલા પ્રવાહધારિત અનંત લંબાઈના તાર વચ્ચેનું અંતર 1 મીટર છે બંનેમાં સમાંતર 1 એમ્પિયરનો પ્રવાહનું વહન થાય છે તો એક તાર દ્વારા બીજા તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ આવડે હા હા અતિ લાંબા સોલેનોઇડની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B છે જો તેમાંથી પ્રવાહ વહેતો બમણો કરવામાં આવે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અડધી હું જે પ્રવાહ બમણો n કેવું કરવાનું છે અડધું તો અક્ષ પર નવું ચુંબકીય ક્ષેત્ર B ડેશ કેટલું થાય પેલા તો અક્ષ પર આવે કેટલો સોલેનોઇડની અક્ષ પર B બરાબર ઝીરો એનઆઈ મ્યુ 0 એનઆઈ ni તો શું થાય B બરાબર શું આવશે મ્યુ 0 ni તો એક ડબલ થાય એક અડધો થાય એના જેટલું જ થાય તો ફરક પડવાનો છે નહીં કોપરના બનેલા પોલા નળાકારની વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર પોલો નળાકાર છે બહારની બાજુ બહારની બાજુ કઈ બાજુ હોય બહારની બાજુ બહારની બાજુ હોય અંદરની બાજુ કેવું હોય ઝીરો Zero. કેમ કે અહીંયા દ્રવ્ય હોય નહીં પ્રવાહ પસાર થાય નહીં 1.1 મીટર ત્રિજ્યા છે 1000 આંટા ધરાવતી કોઇલમાં 0.1 એમ્પિયરનો પ્રવાહનું વહન થાય છે કોઇલના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય કેન્દ્ર કોઇલ એટલે શું થાય વર્તુળ વર્તુળના કેન્દ્ર આગળ ઝીરો 0 ni upon 2r ટુ આર n આંટા આપેલા છે એટલે n વડે ગુણવાનું હા મ્યુ 0 એટલે 4 પાઈ 10 to the power -7 1000 આંટા પ્રવાહ 0.1 અંતર 0.1 આવડી જાય આ બે બે તો પાઈ 3.14 ગુણ્યા 2 6.28 ને આ 10 ની -4 ઘાત ઓપ્શન નંબર સી આગળ 0.5 મીટર ત્રિજ્યા અને 50 આંટા ધરાવતી કોઇલમાં 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કોઇલના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર હાલો ગણો હમણાં ગણી રહ્યા છે શું આવે બી બરાબર મ્યુ ઝીરો એનઆઈ મેં તમને કીધું હતું ને રિંગ વાળા વારા ઘડે દાખલા પૂછાય છે આ ચોથો દાખલો આવ્યો હજી બીજા 2-3 આવશે ઓકે એટલે રિંગ અને તાર બે ના સૂત્ર ખાસ યાદ હોવા જોઈએ મોટાભાગે બે જ વસ્તુ હોય છેદ 1 થઈ ગયો અંશ 1 થઈ ગયો શું છે બી આવશે 4 તરી 12 એટલે 1.25 થાય 4 પાઈ આવે ને બાકી બધું તો હા 10 ની ઘાતમાં આવી જાય એક વિદ્યુતભાર માટે E બાય M ને શું કહેવાય મેં તમને એક વખત કીધું હતું હા એમ ઓલા વિશિષ્ટ વીજભાર એક દાખલો પૂછાઈ ગયેલો છે EM વેવ્સમાં નું મૂલ્ય 10 ની 8 ઘાત છે 0.3 ટેસ્લા તીવ્રતા વાળા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30 ના ખૂણે મૂકેલું છે જો ખાસ ધ્યાન રાખજો ક્ષેત્ર સાથે 30 ના ખૂણે 3 × 10 ની 5 ઘાત ના વેગથી દાખલ થાય તો ગતિ માર્ગની ત્રિજ્યા એટલે કેવું થયું હેલિકલ m ની sin theta by શું આવશે m ની sin theta by સાઈન થીટા પર ક્યુબિક આવડશે હા શું થાય mv sin theta by qb ગોતો તો ચાલો આપણે રહેવા નથી દેવા ગોતો હાલ ટાઈમ જ છે આપણી પાસે 0.5
સર ગોતો એમ કહું છું. ના ના 5 આવી ગયો? હો હા 0.5 સાહેબ, આનંદ અંતર હોય છે હું હોય આનંદ અંતર એટલે મને કાંઈ સમજાતું નથી તું હું બોલે છો ઈ જ તે. સાહેબ અનંત અંતર હોય એમ. અનંત અંતર. હા અનંત અંતર. સાહેબ એમાં ગતિ ઉર્જા ને સ્થિતિ ઉર્જા સરખી ના હોય ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા સરખી થોડી હોય. ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા સરખી હોય. કુલ અચળ કેવું હોય? કુલ ઉર્જા અચળ હોય. એ વસ્તુ આપણે મોટા ભાગે મૂકે પણ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અચળ હોય એવું ન થાય ને. તો સાહેબ કાલના સર ટેસ્ટમાં પ્રશ્ન હતો એ સાહેબ હા એમાં સર સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જા આવી છે તેવી ગુણ્યા 10 સર ગતિ ઉર્જા જવાબ અલગ હતો સર 11 હતો હો સ્થિતિ ઉર્જા આપી હતી હં? સ્થિતિ ઉર્જા જવાબ આવી ગયો હતો સર હા તો સાહેબ મેં ઠીક કર્યું મારે તો ખોટું આવ્યો શું દાખલો હતો? મને મોકલજો હું પછી સોલ્યુશન કરીને મોકલીશ. ઓકે ચલો અહીંયા કેટલો આવશે? 0.5 વાળો આવશે ને? હા આગળ 5 મીટર અંતરે રહેલા સમાંતર તારોમાંથી પસાર થતો પ્રવાહ 2.5 અને 5. ચલો આ પણ ગોતો. ચાલો જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ એકમાં 2.5 આવી ગયો ને લગભગ આપણે મારા ખ્યાલથી હા સર આવી ગયો આવી ગયો છે ને. તો હોમવર્કમાં કરજો ફરીથી. અને તેમ બધા મને દાખલા લખીને કેમ નથી મોકલતા? મોકલ્યો નથી ક્યાં આવ્યા? કોઈ દી આવ્યો નથી અત્યારે. સર તમે ચો કહો 10 દિવસ તો મેં કોઈ ભાડા નહીં દાખલા લખીને મોકલેલા કે રોજ રોજ કેવું પડે નાના છોકરાઓની જેમ કે ભાઈ આજે મોકલો એમ. કાલથી બધાને હે ને રોજે દાખલા ગણેલા અહીંયા મોકલવાના રહેશે. હા એમ નહીં આવડે ને 10 વખત લખવા આપી. હા ચલો આ ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર NIA નહીં આવ્યા. હાલો આગળ આવૃત્તિ. આવૃત્તિ એટલે T નો વ્યસ્ત. નું વ્યસ્ત 1/t. તો t એટલે 2πm/qb. આપેલું છે એવું હા બી qb/2πm. ઓપ્શન નંબર બી. B. આ દાખલો આ પણ આપણે આવી ગયો છે. 4b શું આવશે? નવું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? n2b n2b સૂત્ર પણ આપણે પૂછાઈ ગયેલું છે એક વખત. સૂત્ર કયું વિદ્યુતભાર એક વિસ્તારમાં છે સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો કયું બળ લાગે? લોરેન્સ બળ લોરેન્જ બળ. સૂત્ર શું થાય? એક તો QE લાગશે ને એક QV ક્રોસ B. B. ગેલોમીટર નું વોલ્ટમીટરમાં લઘુરો શ્રેણીમાં. લઘુ અવરોધ શ્રેણીમાં સમાંતરમાં ગુરુ અવરોધ શ્રેણ સમાંતરમાં શન્ટ કોને કહેવાય? સર વોલ્ટ મીટર માં કીધું. આપો વોલ્ટમીટર પહેલા જવાબ હું તમને કહું. શન્ટ કોને કહેવાય? લઘુ અવરોધ સમાંતર. લઘુ અવરોધ કેમાં આવે? સમાંતરમાં. સમાંતરમાં કારણ કે ઊંધું ન થાય. ગુરુ અવરોધ કેમાં આવશે? ગુરુ અવરોધ શ્રેણીમાં. શ્રેણીમાં. હા ઓપ્શન નંબર સી આવે. આવેલા MCQ માં ભૂલ કરો. એક ઇલેક્ટ્રોન ને ચુંબકીય ક્ષેત્રને લંબ દાખલ કરતા ચુંબકીય ક્ષેત્રને લંબ દાખલ કર્યો છે. વેગ અચળ હમણાં આવી ગયો ને. ગતિ અચળ રે. હા. ગતિ એટલે શું લેવાનું? વેગ. શું લેવાનું? વેગ. શું કીધું છે અહીંયા? તેનો વેગ અચળ અહીંયા ડી આવશે. ઓકે આમ તો એક રીતે કહેવા જાય તો વેગનું મૂલ્ય અચળ રહે. વેગ અચળ ન રહે કેમ કે દિશા બદલાતી હોય. ઓકે એવા ઓપ્શન આપેલા હોય તો એ પણ ધ્યાન રાખવાનું કે અથવા એવી રીતના આપેલો ઝડપ અચળ હોય ને વેગ અચળ હોય તો જવાબ હું લખવાનો? ઝડપ અચળ લખવાની. હું લખવાની? ઝડપ અચળ. કેમ કે મૂલ્ય અચળ રહે દિશા તો બદલાતી હોય ને ગોળ ગોળ ફરતું હોય એટલે. હા ઓકે ચલો આ વસ્તુ ફરીથી 50 ઓમેગા નો અવરોધ છે. 25 કાપા છે. 4 × 10⁻⁴ એમ્પિયર નો પ્રવાહ એક કાપામાં આપે તો ટોટલ પ્રવાહ કેટલો હશે? બોલો 25 × 4 × 10⁻⁴. દસ ને વોલ્ટ -2 મીટરમાં
એને 25 વોલ્ટમીટરમાં ફેરવવાનું છે. તો પહેલા તો પ્રવાહ ગતિ લો. પ્રવાહ કેટલો આવે છે? I બરાબર 25 ગુણ્યા 4 ગુણ્યા 10 ની 25 ચોકસો એટલે 10 ની -2 ઘાત થયો. -2. ચાલો એને 25 નો વોલ્ટમીટરમાં ફેરવવાનું છે. તો શું કરાય? કેટલો અવરોધ જોડો પડે? શ્રેણીમાં જોડો પડે ને. તો બંનેનો કુલ અવરોધ સરખો થાય. તો આનો અવરોધ કેટલો છે? RS પ્લસ ગેલોનોમીટર નો અવરોધ, ઓલાનો અવરોધ V બાય I. શું આવશે? V બાય I એટલે અવરોધ થઈ ગયો. બસ મૂકી દો. RS ગોતવાનું છે. તો V 25 IG 0.01 માઇનસ G G G G 50. તો 2500 માંથી 50 જાય 2450. શન્ટ હોય કે શ્રેણીમાં હોય? પહેલી વસ્તુ. બીજી વસ્તુ શ્રેણીમાં. શ્રેણીમાં. હમણાં જોયું ગુરુ અવરોધ. ગુરુ મોટો આવ્યો કે નહીં? 2450. હા. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અતિ લાંબા સુરેખ તાર પર I પ્રવાહ વહે છે. અહીંયાથી I પ્રવાહ જાય છે. કોનામાંથી અવાજ આવે છે? ઓકે. P બિંદુ પાસે પ્લસ Q વિદ્યુત ભારને V વેગથી x દિશામાં, એટલે અહીંયાથી તમારા V x દિશામાં લઈ જવાનું છે. તો લાગતું બળ કઈ દિશામાં હશે? ઓકે. Z અક્ષ પૃષ્ઠને લંબ બહાર તરફ છે એવું લેવાનું છે. તો કઈ દિશામાં બળ લાગે? આ તમને ગણાવેલો છે. ચલો આ શું થઈ? ઇલેક્ટ્રોનની ગતિ, વેગ. આના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તારના કારણે અંદર તરફ. અંદર તરફ હોય ને. બી કઈ દિશામાં હશે? અંદર તરફ. હવે હું તમારે કરવાનું છે? F બરાબર શું લખીએ? Q V ક્રોસ V ક્રોસ B. B. તો V ક્રોસ B. તો V આ બાજુ, B અંદર તરફ. તો જવાબ કઈ દિશામાં આવશે? ઉપર તરફ એટલે OY એટલે દિશામાં. OY દિશા. ખબર પડે કે નહીં? હા. આવી ગયો આપણે. હા. ચુંબકીય ક્ષેત્ર B છે. તો શું આવશે? B શું આવશે? કોના સમપ્રમાણમાં હોય? અંડર રૂટ ઓફ V બાય B. B. વિદ્યુત ભારિત કણ અમુક વેગથી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે તેના પર બળ લાગે. ક્યારે બળ લાગે? 0 અથવા 180 નો ખૂણો હોય ત્યારે બળ લાગે? ન લાગે. ખૂણો 90 નો હોય ત્યારે લાગે? લાગે. પણ હજી આગળના MCQ જોવાના. ખૂણો 90 સિવાય નો હોય તો 0 180 નો લાગે પાછું. હા. અને ચુંબકીય ક્ષેત્રના વેગનો 0 અને 180 સિવાય નો હોય તો જવાબ તમારે B ટીક કરો કે D ટીક કરો? E. કેમ કે આમાં બધાય ખૂણા આવે ને ઓલામાં એક જ ખૂણો આપ્યો છે. ઓકે. એટલે આવા ઓપ્શન, બધા ઓપ્શન વાંચવાના. ચલો આગળ. વર્તુળાકાર બે કોઇલ છે, સમાન તારમાંથી બનાવેલી છે. પહેલા તારની ત્રિજ્યા બીજા કરતા બમણી છે. એટલે શું છે? R1 છે, બીજા કરતા બમણી છે R2. કેન્દ્ર પર સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે વચ્ચે લગાડવો પડતો વોલ્ટેજ. વોલ્ટેજ આવ્યું. વોલ્ટેજ કઈ રીતે લાવશો? સર ઓલા ગતિ ઉર્જામાંથી લઈ દો. ગતિ ઉર્જામાં ક્યાંથી આવે? ના ના, એટલે R ચલે છે √2 mk હે તો k બરાબર ev મિલતો ને. એ તો શું થાય? 2 mk તો શું થાય? ચુંબકીય ક્ષેત્રને કંઈક દાખલ કર્યું હોય તો એના ઉપર બળ લાગે. એટલે આ તો શું છે? લૂપ છે, તાર છે. એમાં થોડું આવે. તારના કારણે એક જ આવે. ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું આવે કેન્દ્ર આગળ? μ0 Ni/2r. વોલ્ટેજ લાવવો હોય તો પ્રવાહની જગ્યાએ લાવીએ કે ને? I ની જગ્યાએ. I બરાબર શું લખાય? V બાય R. ખબર પડે કે નહીં? પ્રવાહને કારણે વોલ્ટેજ હોય ને, બીજા કોના કારણે હોય? ચલો V. હવે R કઈ રીતે લખશો? અવરોધ. કેમ કે તમારે ત્રિજ્યા ઉપર આધાર રાખે. R પણ ત્રિજ્યા ઉપર આધાર રાખે. રાખે કે ન રાખે?
ઓવે રાખે બોલો ઓવે હા આર તો કઈ બરાબર ત્યાં રાખશે આર બરાબર રોયલ ભાઈ સમાન તાર માંથી બનાવેલા છે એટલે રો તો સરખો હા લંબાઈ કેટલી થાય વર્તુળમાં વાળેલું છે 2πr 2πr into x હમ. આવું થાય કે નહીં આમ ને હા. પછી એટલી જાડાઈ બને એટલી હા. એવા n આટા હોય તો n હમ. આવું લખાય કે ન લખાય હા. તો પડી કે નહીં બસ તો i ની જગ્યાએ અહીંયા મૂકી દે હાલો હવે તો μ0 n અહીંયા i ની જગ્યાએ આવશે v ના છેદમાં 2πr x n આ n ઉડી જાય અહીંયા નીચે છે 2r આવું થશે હમ. ચાલો આમાં કે બાકી રહી જતું હોય તો નહીં તમારે શું કહો છે વોલ્ટેજ સમાન ચુંબકીય તરફ બી સરખો રાખેલો છે તો વોલ્ટેજ કોના ઉપર આધાર રાખે μ0 સરખો r સ્ક્વેર ઉપર આધાર રાખશે ને હા. કોના પર આધાર રાખશે v ચલે છે r સ્ક્વેર ઓકે તો શું હશે તમારે v2 by v1 બરાબર r2 by r1 નો સ્ક્વેર તો આ કેટલો આવશે r2 by r1 એટલે 1/4 થાય કે ન થાય હમ. એટલે કેટલું થશે ચોથા ભાગનું 4 ગણું આપ્યું છે એટલે બીજો તાર કેવો છે બીજા તાર તો તમારે આ v1 by v2 ગોતવાનું થશે શું થશે v1 by v2 બરાબર કેટલું આવશે 4 ખબર પડે કે નહીં કેમ કે હું જે ઉત્પન્ન થતા વોલ્ટેજ કેટલો થાય તો પેલા કરતા કેટલો થશે ચાલશે. ચોથા ભાગનો થાય ને પેલા કરતા તો ચોથા ભાગનો જ થાય હા ઓકે તો ઓપ્શન્સમાં ભૂલ હશે પણ આમાં તમને ખબર પડે ને હા. ઓકે ચાલો સમાન ચુંબકીય ક્ષેત્રમાં q અચળ ઝડપથી r ત્રિજ્યાના પરિક્રમણ કરે તો આવર્તકાળ કોના ઉપર આધાર રાખે તો આવર્તકાળનું સૂત્ર 2πm by qb r અને v ઉપર આધાર રાખે ના નો રાખે બધા ઓપ્શનમાં r અને v આપ્યો છે 2 ઓહ્મ આવી ગયો બધાને હવ આવડે કે ન આવડે શન્ટ સમાંતરમાં જોતો વોલ્ટેજ હા. સરખાવવાનો અહીંયા શું કીધું છે 50 અવરોધ ધરાવતો ગેલોમીટર નો અવરોધ 50 2950 અવરોધ અને 3 વોલ્ટની બેટરી સાથે લગાવવામાં આવેલ છે ત્યારે 30 કાપા કોણાવર્તન બતાવે છે જો 20 કાપા કોણાવર્તન જોતું હોય તો કેટલો અવરોધ જોડવો પડે શું કીધું છે 30 કાપા બતાવે એટલે એનો અવરોધ કેટલો છે એક કાપો કેટલો બતાવે ગોતવું પડે કે ન ગોતવું પડે નો ખબર પડે તો શું કરવાનું દોરી લેવાનું 3 વોલ્ટની બેટરી છે એની સાથે એક ગેલોનોમીટર જેનો અવરોધ છે 50 એની સાથે પાછો 2930 જોડેલો છે કેટલો છે 2950 આવું છે કે નહીં અહીંથી પ્રવાહ મળી જાય I બરાબર કેટલો નકળો છે v by r 3/3000 એટલે કે 1/1000 10⁻³ અથવા 1 મિલી એમ્પિયર આવું થાય કે નહીં તો આ કેટલામાં બતાવે તમારે 30 કાપામાં બતાવે ને 30 કાપા બતાવે કે નહીં તો 30 કાપામાં કેટલો બતાવશે તમારે 10⁻³ તો 20 કાપામાં કેટલો બતાવે આપણે એટલામાં ફેરવવું પડશે ને એટલા એ મીટરમાં તો ખબર તો હોય છે ને કેટલા એ મીટરમાં તમારે ફેરવવાનું છે તો 20 કાપામાં કેટલો બતાવે કે 20 ગુણ્યા 10⁻³ ભાગ્યા 30 આવું થાય કે ન થાય એટલે આવશે તમારે 2/3 છેદમાં 1000 કરી નાખો 500 5 તારીખ 1500 1/1500 એટલામાં તમારે ફેરવવાનું છે ખબર પડે કે નહીં ને I બરાબર v by r હા
તો આઈ પ્રવાહ કેટલો ગોતવાનો છે તમારે આ વખતે 1/1500 રાખવાનો છે. વોલ્ટેજ તો અચળ રહે. તમારે આર ગોતવાનો થાય ને તો આર કેટલો હોવો જોઈએ? 4500 હોવો જોઈએ. પણ ગેલોનોમીટર નો અવરોધ કેટલો છે? 50. તો જોડવો કેટલો પડે? 4500 માંથી 50 કાઢો એટલે 44, 50 જોડવો પડે ને. કેટલો જોડવો પડશે? 4450 જોડવો પડે. તો પડે કે ન પડે? હા એમ દળ ક્યુ વીજભાર કણ કે ગતિ ઉર્જાથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય 3 સેકન્ડ પછી એની ગતિ ઉર્જા 3 સેકન્ડ પછી ગતિ ઉર્જા એટલે એની એટલી જ તેજ ને. રે. શું થાય? લંબ રૂપે દાખલ થાય એટલે શું થાય? અચળ વેગથી ગતિ કરે કે નહીં? ગતિ ઉર્જા શું લખાય? હાફ ઓફ mv સ્ક્વેર. દળ MV બદલાવ સ્ક્વેર. નથી, વેગ નો બદલાય. વેગ દળ એક નો બદલાય તો ગતિ ઉર્જા કેવી રહે? અચ્છા. અચળ. પડે કે ન પડે? હા. એટલે 1k આવશે. ચલો જો આ રીતના પણ દાખલા 2-3 વખત નીટમાં પૂછાઈ ગયેલા છે. શું કીધું છે? લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા PQ બાજુ પર લાગતું બળ. તો પહેલી વસ્તુ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં લૂપ મૂકે તો શું થાય? અચળ. પરિણામી બળ 0 ટોર્ક થાય. લાગે. અચળ ન થાય. શું થાય? ફોર્સ લાગે. પરિણામી બળ કેવો છે? 0. ઝીરો. પરિણામી બળ આમાં તમારે ગોતવાનું થાય. તો કઈ રીતે ગોતશો? પરિણામી સરખાઈ દો, સામ સામેનું સરખું થાય ને તો. હા. ઓકે. અને બળ ક્યાં લાગે? સપાટીને લંબ. લંબ જ લાગે. આ રીતનું થાય કે નહીં? હમ. PQ RS છે. અહીંયા તમને આપેલું છે F2, F1, અહીંયા છે F3. ઓકે. દાખલા કે F3 વધારે હોય તો આ બંનેનું પરિણામી કેટલું થાય? આ દિશામાં F3 - F1. ખબર પડી કે નહીં? આને બળ લંબ એટલે તમારે કે અહીંયા આમ F બળ લાગતું છે. F એટલે દાખલા આના બે ઘટક પડે આ રીતના. આવો ઘટક પડે ને. હા આ ઘટક કેટલો હોવો જોઈએ? F3 - F1 હોય તો આને સમતુલ્ય થઈ ગયું કે ન થઈ ગયું? હમ. હા એટલે આ દિશામાં લાગતું બળ 0 થઈ ગયું. એ જ રીતે ઉપર તરફ લાગતું બળ ઉપર તરફ કેટલું લાગવું જોઈએ? F2. F2. એટલે આ શું થઈ ગયું તમારે? દાખલા કોઈ પણ થીટા ખૂણો લીધો, દાખલા કે આ થીટા ખૂણો લ્યો તો શું થાય? પાસેનો ખૂણો એટલે કે F cos θ અને F sin θ શું થાય? દાખલા કે આને F બળ લાગો ને તો F cos θ બરાબર શું આવશે તમારે? F3 - F1 અને F sin θ બરાબર F2. તો F બરાબર શું લખાય? અંડર રૂટ ઓફ આનું પરિણામી લખો શું લખાય? બેના વર્ગનો સરવાળો કરીએ ને. શોર્ટ એન્ડ સિમ્પલ. શું કરીએ તો અહીંયા F3 - F1 નો વર્ગ પ્લસ F2 નો વર્ગ. આવું લખે કે ન લખીએ? હા ઓપ્શન નંબર ડી થાય. ખબર પડે કે નહીં? જો નીટમાં 2 વખત MCQ પૂછાઈ ગયેલા છે. બીજો એક આપણે ઓલો તાર વાળો ગણ્યો તો. ચાલો 60 ઓમેગા નો અવરોધ 1 એમ્પિયરની પ્રવાહ ક્ષમતા ધરાવતા ગેલોનોમીટર થી 5 એમ્પિયરની પ્રવાહ ક્ષમતા ધરાવતો જરૂરી અવરોધ ગોતતા આવડે? પેલા A મીટરમાં ફેરવો ને. A મીટર એટલે કેમાં જોડવો પડે? શ્રેણી સમાંતર. સમાંતર. સમાંતરમાં આવશે. ખબર પડે કે નહીં? આવડશે? હા. હા ઓપ્શન જો ત્યાં તમને ડાયરેક્ટ ખબર પડે કેટલો જવાબ આવશે. સમાંતરમાં કેવો અવરોધ હોય? લઘુ અવરોધ હોય. 15 વાળો છે ને. P આવે. ચલો આ -2 માઇક્રોકુલમ ધરાવતો કોણ 2I + 3J 10⁶. આ વેગથી 2J ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો બળનું સૂત્ર Q V ક્રોસ B. ચલો Q -2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6. V 2I + 3J × 10⁶ +6 ક્રોસ 2J J કેરેટ
ચલો ક્રોસ પ્રોડક્ટ પોતાની સાથે થાય નો થાય ને નહીં. ના થાય. પોતાની હારે થાય નહીં આ 10 ની 6 10 ની 6 અહીંયા ઉડી ગઈ તો -2 તો મતલબ જેનો જે હારે નહીં થાય તો I જે તો k તો 4k કેરેટ હમ. આવી ગયો -8 k કેરેટ એટલે 8 પણ કઈ દિશામાં ઋણ z ઋણ ઝેડ. એટલે z માઇનસ દિશામાં થાય ખબર પડી કે નહીં હા આવડશે વોલ્ટમીટર માં ફેરવવાનો હા ચોરસ પ્રવાહ ધારિત લૂપ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે મૂકેલો તો શું થાય વેગ અચળ. શું વેગ અચળ સંતુલન સ્થિતિમાં હોય લંબ રૂપે મૂકેલી હોય એટલે. હમણાં ગણી ગયા એક દાખલો ટોર્ક લાગે નહીં બળ 0 થાય એક બાજુ પર લાગતું બળ F હોય તો બાકીની 3 બાજુનું પરિણામી કેટલું હોય એક બાજુનું F હોય તો બાકીની 3 બાજુનું પરિણામી -F. -F થાય ને હમણાં ગણ્યો આપણે પરિણામી બળ કેટલું હોય 0 એવું લાગે તો આ રીતે આમ દોરી નાખવાનું આમ આના ઉપર F1 આના ઉપર F2 આના ઉપર F3 આના ઉપર F4 આવું લાગતું હોય તો પરિણામી બળ શું થાય F1 + F2 + F3 + F4 બરાબર 0 તો 3 બાજુ ઉપરનું બળ F2 F3 અને F4 બરાબર શું આવવું જોઈએ -F1 આવું થાય ને ખબર પડે કે નહીં હા. આગળ ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે 10⁻2 કિલોગ્રામ દળ 5 × 10⁻8 કુલમ વીજભાર કણ 10⁵ ના સમક્ષિતિજ વેગથી ઈ ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્ર બી માં ગતિ કરે છે તો કણને સમક્ષિતિજ દિશામાં ગતિ ચાલુ રાખવાની છે એટલે એના ઉપર બળ લાગવું જોઈએ નહીં તો જ એની ગતિ ચાલુ રાખે ને તો બળ લાગશે કે નહીં એ વસ્તુ જોવાની છે 4 કિસ્સા તમને આપેલા છે પહેલો કિસ્સો તમને આપેલો છે બી વેગને લંબ ઈ વેગની દિશામાં એટલે દાખલા કે આ વેગની દિશા હોય તો ઈ તમારે આ બાજુ છે અને બી છે તે લંબ છે આમાં બળ લાગે કે ન લાગે લાગે ને ના લાગે. લાગે કે ન લાગે બળ લાગે ને ઈ વેગની દિશામાં છે અને આ એની લંબ દિશામાં એટલે આના કારણે શું થાય છે ચુંબકીય ક્ષેત્રના કારણે આમ ગતિ કરવા કરે અને આના કારણે પાછું આમ ગતિ કરવા કરે એટલે બળ તો લાગે એટલે પહેલો કિસ્સો તમારે આવશે નહીં ઓપ્શન નંબર બી બીજો કિસ્સો જોઈએ બી અને ઈ વેગની દિશામાં હોવું જોઈએ દાખલા તરીકે આ વેગની દિશા છે અહીંયા ઈ રાખીએ અને અહીંયા બી રાખીએ તો બી ના કારણે વળવાનું છે નહીં આના કારણે તો આમ વળી જશે ને આમ ઓકે બી ના કારણે વળવા નથી ને ઈ ના કારણે શું છે ખાલી વેગ વધે ને વેગ વધે પણ દિશા તો કઈ રે ઈની જ રે ઓકે એટલે આ તમારે આવી શકે કે તમને એવું નથી કીધું કે વેગ અચળ રાખો કે એવું કઈ તમને ખાલી એવું કીધું ગતિ ઈની દિશામાં થવી જોઈએ ખાલી દિશા અચળ રાખવાની કીધી છે ખબર પડે કે નહીં ચલો આગળ ઓપ્શન સી માં શું કીધું છે બી અને ઈ પરસ્પર લંબ હોવા જોઈએ અને બંનેની દિશાને લંબ હોવું જોઈએ ત્રણેય એકબીજાને લંબ આ બાજુ વી આ બાજુ બી સોરી આ બાજુ ઉપર ઈ આવે અહીંયા આપણે બી તો આ પણ આવે ને કિસ્સો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ નો આમાં પણ શું થાય આ દિશામાં ગતિ કરે કેમ કે બંનેના કારણે લાગતું બળ કેવું થઈ જાય 0 કે ઉપર તરફ તમારે શું લાગશે Fe ને નીચે તરફ Fm તો Fe બરાબર Fm હોય એટલે દિશા આની આ રહેશે તો આ પણ જવાબ આવીએ કે હાલો ડી બી વેગની દિશામાં હોવું જોઈએ અને ઈ વેગની દિશાને લંબ હોવું જોઈએ એટલે અહીંયા તમારે વેગની દિશા છે તો બી આમ હોવું જોઈએ ચલો તો બી ના કારણે કોઈ બળ લાગે નહીં ઈ વેગને લંબ આમ ઈ છે તો ઈ ના કારણે આ દિશામાં બળ લાગશે નીચે તરફ એના કારણે ગતિ કેવી કરશે આમ એટલે આ તમારો જવાબ આવશે નહીં એટલે જવાબ કયો આવશે
B અને C એટલે કે 2 અને 3 આવું થાય ને ખબર પડે કે નહીં હા જો આવા દાખલા ઘણા પૂછાય છે Q V ક્રોસ B ના એટલે ધ્યાન રાખો ચાલો એની પછી 2000 આટા આપેલા છે 1.5 10⁻⁴ આડછેદનું ક્ષેત્રફળ તમને આપેલું છે સોલેનોઇડ છે 2 એમ્પિયર નો પ્રવાહ વહે છે સોલેનોઇડના કેન્દ્ર પર દોરી વડે લટકાવેલું છે ઓકે સોલેનોઇડને ક્યાં લટકાવ્યું દોરીથી લટકાવી દીધું છે તો ચુંબકીય ક્ષેત્ર 5 × 10⁻² છે સોલેનોઇડની અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે કોની અક્ષ સાથે સોલેનોઇડ સાથે કેટલો ખૂણો બનાવે છે 30 નો ખૂણો બનાવે છે તો સોલેનોઇડ પર લાગતું ટોર્ક આવડે કે ન આવડે આવડે. હા ટોર્કનું સૂત્ર શું આવે M ક્રોસ B M ક્રોસ B અને M બરાબર NIA B ક્રોસ પ્રોડક્ટ છે એટલે sin થીટા. થીટા તો બધી વસ્તુ મૂકી દો 2000 પ્રવાહ 2 ક્ષેત્રફળ 1.5 10⁻⁴ B 5 × 10⁻², sin 30 નું મૂલ્ય 1/2. ચલો આ 2 ઉડી ગયા તો 15 × 5 = 75 2 150 એટલે 1.5 ઘાત ખાલી તમારે મેળવવાની છે 5 દુ 10 થઈ ગયા એટલે આ 1 ઘાત થઈ ગઈ એટલે 4 ઘાત તો આ 4 ઘાત ઉડી ગઈ 10⁻² ઘાત વધી ને ખબર પડી કે ન પડી બોલો હા હા. આ બે લૂપ અર્ધ વર્તુળાકાર છે r ત્રિજ્યાના ભાગની બનેલી છે હવે એક ભાગ xy સમતલમાં છે તો અહીંયા ખાસ ધ્યાન રાખજો દોરવામાં ઓકે કયા સમતલમાં કઈ વસ્તુ છે તો આ x આ y અને આ z સમતલ છે ઓકે તો એક અડધો અડધો બે કેવી લીધેલી છે અડધી અડધી લીધેલી છે એક અડધો ભાગ xy સમતલમાં છે ઓકે તો અડધો ભાગ કયા xy સમતલ એટલે આ સમતલ થાય આ રીતનું થાય આ પહેલો ભાગ થઈ ગયો હવે બીજો ભાગ xz સમતલમાં છે કયા સમતલમાં છે xz એટલે આ સમતલ થયું ને એટલે બીજો ભાગ અહીંયા આમ આવશે ઓકે ખબર પડે કે ન પડે આ દોરવી હા ક્યાં કઈ વસ્તુ દોરી છે આ છે આ સમતલમાં છે ને આ છે નીચેના આમ સમતલમાં છે ઓકે એટલે એ ધ્યાન રાખવાનું બીજો ભાગ xz સમતલમાં છે તેમાંથી I પ્રવાહ પસાર થાય છે તો સામાન્ય કેન્દ્ર એટલે આ થઈ ગયું O સેન્ટર આના ઉપર ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે ચાલો આના કારણે કઈ દિશામાં આવે આના કારણે અંદર તરફ આવશે ને આમ કરીએ અંદર તરફ એટલે શું આવશે તમારે અહીંયા ડોટ ક્રોસ ક્રોસ આના કારણે અંદર પણ કઈ અંદર આવે અંદર થોડો આવે એક્સ ઝેડ સમતલ આ બાર આમ લેવાનો ઝેડ છે આમ લેવાનું આમ લેવાનું આમ ફેરો આ બાજુ આવશે -x મતલબ શોર્ટમાં શું થાય બંને એકબીજાને કેવા આવશે લંબ બંને એકબીજાને કેવા આવશે લંબ આવે ને ઝેડ ને કારણે થાય ને આ શું થાય -x માં થશે ઓલો -z માં થાય ચલો લૂપ ના કારણે લાગતું ચુંબક ક્ષેત્ર વર્તુળ μ0 I NI છેદમાં 2r કેટલી લૂપ છે અડધી અડધી એટલે કેટલું આવશે અડધું તો μ0 I/4r લખાશે બંને એકબીજાને લંબ એટલે શું થાય b બરાબર √b1² b2² અથવા ડાયરેક્ટ તમે √2 કરીને મૂકી શકો ને હરખે હરખા છે એટલે ઓકે આવું ન કરવું હોય તો ડાયરેક્ટ √2 કરીને મૂકી દેવાનું હું તો એવું જ કરું આ તો તમારા માટે હે ને મારે થોડુંક લખવું પડે બાકી હું કરું ડાયરેક્ટ √2/4 μ0 I/r એટલે 1/√2 થઈ ગયું 2√2 μ0 I/r
તો પડી હા કાંઈ નહીં, અહીંયા ખબર પડી કે લંબ છે, ડાયરેક્ટ √2 વડે ગુણી નાખો, વાત પતી ગઈ. જો પાછો આવ્યો બળ વાળો દાખલો. કાટકોણ સમદ્રી બાજુ ત્રિકોણ એબીસી માં સમાન ચુંબકીય ક્ષેત્રમાં દિશા એબી ને સમાંતર રહે છે. શું છે? એબી ને સમાંતર મૂકેલું છે. ઓકે, તો બીસી બાજુ પર એફ બળ લાગતું હોય તો એસી બાજુ પર લાગતું બળ -F. માઇનસ એફ, કેમ કે સમાન ચુંબકીય ક્ષેત્ર તમારે કઈ દિશામાં છે? આ દિશામાં છે, બી. તો આને સમાંતર છે એટલે આના ઉપર કઈ બળ લાગે નહીં. આની ઉપર એફ લાગતો હોય તો આપણે ખબર છે ક્લોઝ લૂપ ટોટલ કેવું થવું જોઈએ? 0. 0. આનું એફ હોય તો આનું કેટલું હોવું જોઈએ? એની કરતા ઉલટું -F. ખબર પડે છે? હા આગળ નિયમિત વિદ્યુત ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં, આ બાજુ બી, આ બાજુ ઈ. તે દિશામાં ઇલેક્ટ્રોન અમુક વ્યક્તિ દાખલ, તો ઈ બાજુ ઇલેક્ટ્રોન મૂકવાનો તમારે, તો શું થાય? ઇલેક્ટ્રોન નો વેગ વધશે. વેગ ઘટશે. ઘટે. બળ કેટલું લાગે? QE. તો ઈ માઇનસ ઇલેક્ટ્રોન આવે ને, હા ઇલેક્ટ્રોન નો વીજભાર કેવો હોય? માઇનસ આવે. માઇનસ આવે એટલે બળ શું થાય? પ્રતિ પ્રવેગિત ગતિ થાય એટલે વેગ શું થાય? ઘટે. ઘટે. ધ્યાન રાખવાનું. ઓકે, દાખલો હા હેલો છે, નિશાની મૂકો એટલે ખબર પડે. બધા સી જવાબ ટીક કરીને આવે પણ ખોટો પડે. ચલો અહીંયા લૂપ શું અનુભવે? લૂપ આપેલી કેમ નથી? ઓકે, અહીંયા લૂપ આપેલી છે. હા આ બાજુ પ્રવાહ ને આ ગોળ દિશામાં પ્રવાહ. ઓકે, આ તો આપણે આવી ગયો ને, હમ. આ દાખલો આવી ગયો ને, મેં તમને કીધું હતું નીટમાં પૂછાઈ ગયેલો છે. આ પ્રવાહ છે, અહીંયાથી ડી અંતર છે, તો શું થાય? સમાંતર. સમાંતર ને કારણે લાગે એક જ દિશા, આકર્ષણ. આકર્ષણ. આ બાજુ એફ બળ. લંબ. લંબ ના કારણે કઈ લાગે નહીં. નહીં. આ પણ લંબ. લંબ ના કારણે કઈ લાગે નહીં. નહીં. વિરુદ્ધ દિશા, ઉપાકર્ષણ. અપાકર્ષણ. અહીંયા દાખલો F1 હોય, અહીંયા F2 હોય. અંતર. બળનું સૂત્ર શું હતું તું? F/L બરાબર μ0 0/4 પાઈ 2 times I1 I2 upon A. તો અંતરના કેવા પ્રમાણ હોય? વ્યસ્ત પ્રમાણમાં. સમાન. આવું થાય ને, તો શું થાય? દૂર છે એટલે બળ ઓછું લાગતું હશે. હા. મતલબ F1 F2 કરતા કેવું હશે? મોટું. મોટું. F1 મોટું હોય તો કઈ બાજુ ગતિ કરે? આકર્ષણ. ઉપર તરફ. એટલે પરિણામી આકર્ષણ બળ લાગશે ને વાહક તરફ લાગશે ને. આ વાહક છે ને, હા ઓકે, આમાં આકૃતિ નથી. હમ. આર ત્રિજ્યાની રિંગ ઉપર ક્યુ વીજભાર સમાન રીતે પથરાયેલો છે. રિંગની અક્ષના કારણે એફ આવૃત્તિથી ભ્રમણ કરાવીએ તો રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર μ0 અને 2r. μ0I/2r. I મેં તમને લખતા શીખવાડ્યું. તો I બરાબર શું લખાય? Q/T. એક પરિભ્રમણ પૂરો એટલે આવર્તકાળ T આવશે હા અને T બરાબર 1/f. એટલે I બરાબર QF લખીએ કઈ. હા આ તમારે લગભગ ડીપીપી માં ક્વેશ્ચન આવ્યો હશે. હા હા μ0 QF/2r. હા ઓપ્શન નંબર બી. હેલો. જી અવરોધ ધરાવતા ગેલેનોમીટરમાં એસ શન્ટ લગાવેલ છે. મુખ્ય પ્રવાહ અચળ રાખવાનો. જો ખાસ ધ્યાન રાખજો, આમાં શું કીધું છે મારે? મુખ્ય પ્રવાહ તમારે અચળ રાખવો હોય તો ગેલ્વેનોમીટરની શ્રેણીમાં કેટલો અવરોધ મૂકવો પડે? ઓકે, શું છે? આ રીતનો આર અવરોધ મૂકવો પડશે. આ દાખલા અહીંયા ગેલ્વેનોમીટર હોય એની હારે શન્ટ જોડેલો છે એસ. આવું છે. અહીંયા શ્રેણીમાં તમારે કેટલો? જો મુખ્ય પ્રવાહ કેવો રાખવાનો છે તમારે? અચળ. અચળ ક્યારે રહે? અવરોધ સરખો હોય તો જ પ્રવાહ સરખો રહે ને. હમ. મતલબ આનો બધાનો અવરોધ ગેલ્વેનોમીટરના અવરોધ જેટલો થવો જોઈએ. હા આનો બધાનો અવરોધ કેટલો થાય? આનો બે સમાંતરમાં એટલે કે GS છેદમાં G પ્લસ S. G plus S એની સાથે આ શ્રેણીમાં એટલે R. Plus આ કોનો R. જેટલો થવો જોઈએ? G G જેટલો. બસ હવે તમારા આમાંથી શું ગોતવાનું છે?
આર ગોતવાનો છે. આર. ઓકે, તો ગોતી નાખવાનો આર બરાબર જી માઇનસ જીએસ ના છેદમાં જી પ્લસ એસ. લસા લઈ ચાલો જી પ્લસ એસ, તો અહીંયા જી સ્ક્વેર પ્લસ જીએસ માઇનસ જીએસ, તો જીએસ ઉડી જાય. શું આવશે તમારે અહીંયા જી સ્ક્વેર છેદમાં જી પ્લસ એસ. આવું થાય કે ન થાય? ઓપ્શન નંબર ડી. ડી. આગે बढ़िए. ચલો ઉર્જા વાળો પાછો દાખલો આવ્યો, ચલો ગણો. શરૂઆતમાં આવ્યો તો શું હતું ઉર્જા? ક્યુ સ્ક્વેર બાય જે એમ. ચલે છે ક્યુ સ્ક્વેર બાય એમ. એમ. આલ્ફા કણ માટે શું લખાય? દળ કેટલું હોય? એક આલ્ફા કણ નો દળ ટોટલ એમ. કેટલા? 4 ગણો, 4 ગણો. અને વીજભાર 2 ગણો. ડબલ. એટલે શું છે? એક MV. 2 નો વર્ગ એટલે 4, 4 ભાગ્યા 4 4 ભાગ્યા 4 લઈને એક ઇઝરે. એક. શું છે? આર જેટલી સમાન ત્રિજ્યા ધરાવતી બે રીંગોના સમતલ એકબીજાને લંબ છે. આવો પણ આપણે દાખલો ગણી ગયા ને. શું છે? હા. લંબ એટલે એક આમ હશે, બીજો આમ હશે. તેમાંથી વહેતા પ્રવાહ એકમાંથી આઈ, બીજામાંથી 2i, જો અલગ અલગ છે. કેન્દ્ર પર પરિણામે ચુંબકીય ક્ષેત્ર, તો પહેલો શું લખાય? B1. એક આ બાજુ આવશે, એક આ બાજુ આવશે, પરિણામે તમારે આ બાજુ થાય. B1 શું લખાય? તારના કેન્દ્ર આગળ Zero I upon 2r. અને B2 એ આવે. mu0 2i 2i. upon 2r. તો B બરાબર અંડર રૂટ અંડર રૂટ B1 B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર. જો કોમન નીકળતું કોમન કાઢ નાખો. mu0 i upon 2r કોમન નીકળે. અહીંયા 1 ને અહીંયા 2 એટલે અહીંયા 1 નો વર્ગ, એક અહીંયા 2 નો વર્ગ એટલે 2 ને 2 4 ને 1 5. તો √5/2 mu0 i upon r. √5. ઓપ્શન નંબર A. F આવૃત્તિ વાળો વિદ્યુત ક્ષેત્ર R ત્રિજ્યામાં સાયક્લોટ્રોનની ડીશ પર લગાવવામાં આવે છે. તો સાયક્લોટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર અને પ્રોટોનની ગતિ ઉર્જા. ચુંબકીય ક્ષેત્ર સાયક્લોટ્રોનનું ગોતવાનું છે. તો સાયક્લોટ્રોનની આવૃત્તિ આપણને એક જ ખબર છે. F નું સૂત્ર શું આવે? F બરાબર 1/T બરાબર T એટલે કે 2πm/qb. અહીંથી B મળી જાય પેલા. B બરાબર શું લખીએ આપણે? 2πm ઉપર જાય, F પણ ઉપર છે અને Q નીચે આવશે. આવું આવશે 2πmf/qb. Q એટલે ઇલેક્ટ્રોન આપ્યો એટલે E લખ નાખીએ. શું લખ નાખીએ? E 2πmf એટલે ઓપ્શન B અથવા C માંથી એક હશે. હવે ગતિ ઉર્જા ગોતવાની છે. ગતિ ઉર્જા કઈ રીતે ગોતશો? સાયક્લોટ્રોનમાં શું થાય? આપણે શું કર્યું હતું? ગોળ ફરે, કેન્દ્રગામી બળ હોય, કોનો બળ હોય? ચુંબકીય બળ જેટલું થાય. એ રીતે પણ તમે ગણી શકો. તો શું થાય? એમ ડાયરેક્ટ સ્ટાર્ટિંગમાં વહી જવાનું આપણે, જ્યાંથી તાર્યું હતું ત્યાંથી. mv² / r બરાબર qv ક્રોસ b. અહીંયાથી v બરાબર કેટલું મળશે? qbr/m. આવું મળે. ગતિ ઉર્જા બરાબર હાફ ઓફ mv². mv², તો હાફ ઓફ m આનો વર્ગ q² b² r² બાય m². એક m ઉડી ગયા તો 1/2m. અહીંયા આવશે q² r². તો થયું. હવે b આ મૂકી દેવાય ને, f લાવો છે એટલે આ b મૂકી દેવાય કે નહીં? તો આનો વર્ગ કરો ચાલો. તો 4π² m² f²
બાય ઈ. ચાલ આ ક્યુ સ્ક્વેર એટલે અહીંયા ઈ સ્ક્વેર કરી નાખીએ આપણે. શું કરી નાખીએ? ઈ સ્ક્વેર. એટલે એક ઈ ઉડી ગયો. આ એક એમ ઉડી ગયો. આ એક બે ઉડી ગયો. એક તો 2 આવશે, પાઈ સ્ક્વેર આવશે, ઈ આવશે, આર સ્ક્વેર આવશે, એમ આવશે અને એફ સ્ક્વેર આવશે. 2 વાળો એક જ છેદમાં ઈ સ્ક્વેર ના હમ સર છેદમાં ઈ સ્ક્વેર ના સ્ક્વેર થશે ને. ઈ સ્ક્વેર તો આ બે ઉડી જાય તો ઈ નહીં આવે. તો બે ઉડી જાય તો ઈ નહીં આવે. ઓકે 2 પાઈ સ્ક્વેર આર સ્ક્વેર એમ એફ. ઓકે આવી ગયું ને બધું. આગળ શું છે? 25 એમીટર ક્ષમતા અને 25 મિલીવોલ્ટ વોલ્ટેજ ક્ષમતા ધરાવતા ગેલ્વેનોમીટર નો અવરોધ. ઈ બરાબર આયા V બરાબર I R બરાબર V by I. તો 25 મિલી કીધું, ધ્યાન રાખવાનું 10⁻³ ઘાત. ને આ 25 એટલે આવશે 0.0001. ચલો આ વસ્તુ ફરીથી આવ્યું. દિશા ગોતવાની છે આ વખતે ફરીથી તમારે. સ્થિર પ્રોટોન ધન વીજભાર આપ્યો છે આ વખતે. ઓકે રૂમમાં મુક્ત કરેલો છે. હવે જો પ્રારંભિક પ્રવેગ A0 સાથે પશ્ચિમ તરફ ગતિ કરે છે. કઈ બાજુ ગતિ કરે છે શરૂઆતમાં? એટલે એવું લાગે તો દિશા દોરી લેવાની ચારે. આમાં છે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. કઈ બાજુ ગતિ કરે છે? A0 પ્રવેગ થી આ બાજુ ગતિ કરે. આ બાજુ ગતિ કરે ને આમ. હા જો પ્રવેગ થી ગતિ કરે મતલબ શું છે? પ્રવેગ થી ગતિ ક્યારે કરે? જ્યારે આ બાજુ કઈક બળ લાગતું હશે. આ બાજુ બળ કયું લાગતું હોય? વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું હોય ખાલી. એટલે ઈ ની દિશા મળી ગઈ કે ન મળી ગઈ? હા ઓકે પેલા સ્થિર હતો, બળ લાગ્યું, ઈ લાગ્યું આ બાજુ, તો જ આ બાજુ ગતિ કરે ને. હા તો પડી કે ન પડી? એટલે મતલબ શું થયો? તમારે પહેલું જે બળ છે F બરાબર કેટલું લાગશે? E ઇન્ટુ ઈ. એ બરાબર QE મૂકેલું છે ડાયરેક્ટ. પ્રોટોન વીજભાર ઈ મૂકી દીધો. આનો પ્રવેગ તમને આપેલો છે ma એટલે ma0 બરાબર ઈ. તો પ્રવેગ મળી ગયો તમને. કેટલાના પ્રવેગ થી ગતિ કરતો હશે? E by m. અને કઈ બાજુ ગતિ કરતો હશે? પશ્ચિમ તરફ. પશ્ચિમ તરફ. તમારામાં શું ગોતવાનું છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક એટલે ઈ ગોતવાનો છે. તો ઈ બરાબર શું લખાય? ma0 by e. અને કઈ દિશામાં છે? પશ્ચિમ. આવું થાય ને. હવે તમને બીજું શું કીધું છે? જ્યારે તેને V0 જેટલી ઝડપથી ઉત્તર તરફ પ્રક્ષેપિત કરવામાં આવે, એટલે V0 એટલે ઉપર તરફ મોકલીએ. શું કરીએ? V0 વેગથી. ઓકે ત્યારે તે 3a0 જેટલા પ્રારંભિક પ્રવેગથી પશ્ચિમ તરફ જાય છે. કઈ બાજુ જાય છે? પશ્ચિમ તરફ જાય ને 3ma0 થાય ને. 3a0 એટલે અહીંયાથી તમારે આ બાજુ પ્રવેગ લાગશે 3a0. તો આ બાજુ ક્યારે લાગશે? તો ઈ ના કારણે તો લાગવાનું જ છે. બીજું કોના કારણે લાગે? ચુંબકીય ક્ષેત્રના કારણે. ચુંબકીય ક્ષેત્ર એટલે ટોટલ કેટલું લાગશે? ચુંબકીય ક્ષેત્રનો QVB EVB પ્લસ EE એટલું બળ લાગે કુલ. અને આ થશે M3a0. આવું લખાય કે ન લખાય? તો ચાલો આના ઉપરથી પેલા તો દિશા ગોતો. ચાલો બી ની દિશા શું હશે? આ બાજુ બળ લગાડવાનું છે પરિણામ F. F બરાબર શું લખીએ આપણે? Q V ક્રોસ B. બળ આ બાજુ લાગે છે, પરિણામી તમારે આ બાજુ આવવું જોઈએ. V આ દિશામાં છે તો B કઈ દિશામાં છે? નીચે તરફ. અંદર બાજુ આમ જાય ને. V ઉપર V ક્રોસ B. B આમ હોય તો જ પરિણામી આ દિશામાં થાય કે નહીં? તો પડી કે ન પડી? એટલે B ની દિશા કઈ દિશામાં છે? અંદર. અંદર એટલે કઈ તરફ લઈએ આપણે? નીચે તરફ લઈએ ને. કઈ તરફ લેશું? નીચે તરફ. ચાલો મૂકી દો. તો QE તો ma0 છે. અહીંયા EVB ma0 બરાબર 3ma0.
તો EV બરાબર 2ma0 તો B બરાબર કેટલું આવશે 2ma0 છેદમાં EV અને કઈ તરફ આવશે નીચે તો. નીચે તરફ દિશામાં બધાને ખબર પડે કે નહીં હમ. ઓકે પ્રેડિક્ટ કરવાની ખબર પડી જોઈએ તો આમાં પહેલું પશ્ચિમ બીજું નીચે ઓપ્શન નંબર બી જો આમાં ખાલી તમે દિશા ગોતી લો ને તો પણ તમારે ડાયરેક્ટ જવાબ આવી જાય સરખે સરખી દિશા એક નથી આપેલી દાખલો ગણવાની પણ જરૂર ન પડે હમ. ખબર પડી હા હા એ મીટર નો અવરોધ ગોતતા આવડે હા. 0.2% પ્રવાહ 0.2% એટલે શું થાય 0.2 ભાગ્યા 100 હમ. 0.2% હોય તો ઓલામાં તો કેટલો હોય 99.8% હશે ને 9.2 એટલે 500 થાય એટલે 500 આવશે કેટલો આવશે 1/500 આવડશે કે નહીં આવડે હા હા આગળ એક સરખા બે વાહક AOB અને COD એકબીજાને લંબ રૂપે મૂકેલા છે આ દાખલો આવી ગયો ને આપણે હા. હા એ નથી. આવી ગયો કે નહીં હા V0/2πr I1² + I2² એટલે ઓપ્શન નંબર હા. હા. ઈ. C આવશે ને ઈ. હા. એ આગળ શન્ટ અવલોકન આવડે કે ન આવડે હવે તો લાટ બધા દાખલા આવી ગયા હા. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તારના આકારનો પ્રવાહ I પસાર થાય છે તારનો સુરેખ ઘણો લાંબો ભાગ એટલે આ ઘણો લાંબો એટલે અનંત લંબાઈનો તાર લઈ લીધો ઓકે x અક્ષને સમાંતર અને અર્ધવર્તુળાકાર ભાગની ત્રિજ્યા r છે આ ભાગ છે એ YZ સમતલમાં છે તો O બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ચલો આના કારણે કઈ બાજુ હોય તાર અંદર આવે છે એટલે એના કારણે આમ અંદર જાય નીચે નીચે એટલે આના કારણે નીચે એટલે નીચે એટલે કઈ દિશા થાય -z -z -k કેરેટ થશે આના કારણે બહાર આવે છે અહીંયા ગોતવાનું છે એના કારણે પણ ક્યાં નીચે નીચે -k કેરેટ આ લૂપ ના કારણે લૂપ આમ ફરે છે અંદર તરફ અંદર તરફ એટલે -i -i કઈ આવશે -i કેરેટ ઓકે તો ગોતતા આવડે કે નહીં બધાના સૂત્ર તમને ખબર જ છે હા ચલો હા. ઓકે દિશા મેં તમને દર્શાવી દીધી દિશા પ્રમાણે લેવાનું કે આ બંનેનો પછી સરવાળો કરી નાખવાનો અને I છે એટલે બંને એકબીજાને લંબ દિશા ખાસ લેવાની અહીંયા પ્રોટોન આલ્ફા કણ આ તો આવી ગયો ને હા. એક હાલો એક ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળમાં ભ્રમણ કરે છે 1 સેકન્ડમાં n પરિભ્રમણ પૂરા કરે એટલે આવૃત્તિ થઈ ગઈ 1 સેકન્ડમાં પૂરા કરતા પરિભ્રમણની સંખ્યા એટલે તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આ પણ આવી ગયો હા. હું તો B બરાબર μ0I/2r ને I બરાબર qf એટલે q એટલે કે E અને f એટલે n upon 2r આવું આવશે કે નહીં μ0 ne upon 2r N square n square B. b આવૃત્તિ શું થાય આવૃત્તિ બરાબર 1/t t એટલે કે 2πm/qb બધી વસ્તુ આપેલી જ છે આ તાર ABCD માંથી I પ્રવાહ પસાર થાય છે જેને આકૃતિમાં દર્શાવેલ છે વાહક તાર XY માંથી કેપિટલ I પ્રવાહ પસાર થાય છે તો લૂપ પર પરિણામી બળ ચાલો લૂપ ને સમાંતર હોય એના કારણે લાગે લંબ હોય એના કારણે લાગે આના કારણે લાગતું બળ બળનું સૂત્ર બરાબર હોય μ0/4π 2 times I1 I2 upon a into લંબાઈ અંતર L
બધાની લંબાઈ l જ આપેલી છે. તો જો એક જ દિશા, એક દિશા હોય તો આકર્ષણ આકર્ષણ આકર્ષણ, એટલે આ બાજુ F1 અને આ વિરુદ્ધ દિશા એટલે અપાકર્ષણ અપાકર્ષણ, એટલે આ બાજુ F2. તો પરિણામી બળ કેટલું થાય? F1 માઇનસ F2 આ વધારે હોય તો આપણે ઘણી બધી બધા હોય ને. હા હા ઓકે, ચાલો ગણો હવે. તો μ0/4π 2, એકમાંથી પ્રવાહ સ્મોલ I, એકમાંથી કેપિટલ I. અંતર પેલા અહીંયા અંતર કેટલું છે? L/2 ઇન્ટુ આની લંબાઈ L માઇનસ μ0/4π 2 ટાઈમ્સ I ઇન્ટુ કેપિટલ I. અંતર, આ અંતર કેટલું થાય હવે? L પ્લસ L/2 3L/2, એટલે અહીંયા આવશે 3L/2. એનું લંબાઈ L છે. બસ હવે આને ખાલી તમારે સોલ્વ કરવાનું છે. તો શું થાય? ચલો કોમન કાઢ નાખો, જેટલો કોમન નીકળે એટલો. μ0/4π 2I. અહીંયા LL ઉડાડજો, ઉડાડજો, પેલા ઉડતું એટલે ઉડાડજો. LL ઉડી જશે તો તમારો જવાબ આવું થાય ને. તો અહીંયા આવશે 2I પણ આવશે. તો નીચે અહીંયા શું વધશે? અહીંયા 1/2, એટલે અહીંયા ઉડાડી દો. ચલો, એટલે આપણે માથાકૂટ નહીં. 2 ને 2 4 ઉડી ગયા. અહીંયા 4, અહીંયા પણ 2 ને 2 4, અહીંયા 4 ઉડી ગયા. અહીંયા 4 લખવાની તમારે જરૂર પડશે નહીં. અહીંયા આવશે પાઈ. તો અંદર શું વધે? આ બધું ઉડી ગયું, એટલે અહીંયા 1 માઇનસ અહીંયા 1/3 વધે ને. શું છે? 3/2 છે, એટલે 1/3. આ 2 ઉડાડી દીધા એટલે ઉપરથી 2 પણ વહી જશે આપણે. 2 બીજું I ઇન્ટુ કેપિટલ I. 3 માંથી 2 એટલે 2/3 થાય. પ્લસ 2/3 μ0I/π. જવાબ આવશે ઓપ્શન નંબર ડી. L ક્યાંય આવશે નહીં. એ ત્રિજ્યાના લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહનું વહન થાય છે. આ તારના આડછેદ પર પ્રવાહ એક સમાન રીતે વહેંચાયેલો છે. તારના અક્ષથી ત્રિજ્યાવર્તી અંતર a/2, ઓકે, અને 2a અંતરે આવેલા બિંદુ આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. તો ખાસ ધ્યાન રાખજો, તારના અક્ષથી a/2 એટલે શું થયું? અંદર આવ્યું. શું થયું? અંદર આવ્યું ને. એટલે એક અંદરની બાજુ છે, એક ક્યાં છે? બહારની બાજુ છે. તો બંનેના સૂત્ર મૂકવાના. મૂકો ચાલો. આ રીતનું થાય. આ તમારે તારની અક્ષ છે. આ એક છે તમારે 2a અંતર ને બીજું થશે તમારે અહીંયા a/2. આની ત્રિજ્યા તમને a આપેલી છે. ચલો અંદરની બાજુ ને બહારની બાજુ કેટલું સૂત્ર આવે? બહારની બાજુ તો ખબર છે, તારથી અમુક અંતરે શું થાય? μ0 I/2π. હા, બહારની બાજુ તો ખબર છે, b આઉટ. μ0 I/2π r. અથવા સ્મોલ r લખો કે જે લખો તે. અંદરની બાજુ કેટલું આવે? મેં તમને તાર્યું હતું આપણે μ0 I અંદરની બાજુ r ના સમપ્રમાણમાં આવે. નીચે r² કરી દો એટલે હરખું મારી મને સૂત્ર થઈ જાય. હું કીધું અંદરની બાજુ r ના સમપ્રમાણ ને બહારની બાજુ s પ્રમાણમાં. ઓકે, તો આવું થશે. બસ ગોતી નાખો હવે. તો આનું ગોતો. અહીંયા μ0 I/2π into 2a. અહીંયા આવશે μ0 I a બરાબર a/2 અને અહીંયા 2π ને r એટલે કે a². એક અહીંયા ઉડી જાય, બંનેનો ભાગાકાર કરી નાખવાનો. ઓકે, a/2 એટલે તમારે ઇન બાય આઉટ લેવાનું છે. શું લેવાનું છે? b in by b out. ઓકે, આમનો ભાગાકાર કરી નાખો, એનું ઉલટું કરી નાખશું આપણે. ઓકે, છેદમાંથી એક ઉડી જાય. અહીંયા 2 નીચે આવશે, અહીંયા 2 નીચે આવશે, એટલે બંને ઉપર જાય એટલે કેટલા આવશે? 4. ખબર પડી કે નહીં? કે કઈ ભૂલ રહી ગઈ? જો તો રેડી છે ને? નહીં.
આ 2 છે ને આ છેદનો છેદ છે ને હમ એટલે આ 2 ઉપર જાય એટલે 2/2 થાય 2/2 એટલે 1 થાય ને હમ હા એટલે જવાબ અહીંયા તમારે કેટલો થશે 1 થશે આગળ શું છે ચુંબકીય ક્ષેત્ર ક્રોસ એટલે અંદર બહાર અંદર અંદર આ બાજુ v તો અંદર બાજુ v આ બાજુ આમ થાય તો કઈ બાજુ કોઈ બળ લાગે નીચે. નીચે v ક્રોસ b આવે ને તો આમ કરવાનું આવે શું હા v ક્રોસ b કરવાનું આવે એટલે આમ કરવાનું થાય આ v થયો આ b થયો તો કઈ બાજુ બળ લાગે ઉપર ઉપર તરફ ઉપર તરફ તરફ તરફ. ઉપર તરફ લાગે કે નહીં હા અને આ પ્લેટ બે મૂકેલી છે એક ધન છે એક ઋણ છે તો ધન ઋણ પ્લેટ દ્વારા કઈ ઉત્પન્ન થાય વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ કે ઋણ થી ધન ધનથી ઋણ. ધન થી ઋણ એટલે આ નીચે તરફ હશે હા અને ઓલું હા. ઉપર તરફ એવું થાય કે નહીં હા સમાન વીજભાર ઘનતા હા. સિગ્મા ધરાવતા વીજભારિત સમાંતર પ્લેટને કેપેસિટરની અંદર ઇલેક્ટ્રોન સીધી ગતિ કરે છે તો પ્લેટ્સની વચ્ચેની આકૃતિ તમને અહીં આપેલી છે બી ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે ગુરુત્વાકર્ષણની અસરને અવગણવાની છે તો કેપેસિટરમાં ઇલેક્ટ્રોનની સીધી લીટીમાં ગતિ ક્યારે થાય બંને બળ કેવા હોય સરખા તો આ તો આપણે આવતું ઈ જ આવી ગયું ને QVB બરાબર QE એટલે કે વેગ બરાબર E/B ગમે એક આપેલું હશે નથી આપેલું તમારે શું ગોતવાનું છે પ્લેટ્સ ની વચ્ચે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર B ગોતવાનું થાય ને શું ગોતવાનું થાય B તો B બરાબર શું આવશે E/V હમ. કેપેસિટર ની પ્લેટ વચ્ચે E સિગ્મા બાય એપ્સિલોન જીરો તમારે સમય ગોતવાનો છે અહીંયા શું ગોતવાનું છે સમય તો V બરાબર વેગ બરાબર અંતર ભાગ્યા સમય અંતર તમને L આપેલું છે ને અંતર ભાગ્યા સમય L/T E કેપેસિટર ની પ્લેટ વચ્ચે E નું સૂત્ર સિગ્મા બાય એપ્સિલોન જીરો સિગ્મા અપોન એપ્સિલોન નોટ અહીંયા B તો T બરાબર એપ્સિલોન નોટ BL બાય સિગ્મા આવું આપેલું છે એપ્સિલોન નોટ BL ઓપ્શન નંબર D તો પડી બંને ચેપ્ટર ભેગા કરીને દાખલો લખેલો છે તમને એમ લાગે કેપેસિટર ની અંદર કેમ ગતિ કરાવી પણ એવું કઈ નવું કઈ છે નહીં ખબર પડે કે નહીં હા ચાલો આ એક દાખલો ગણી નાખો એટલે આપણે વાતતા પૂરી થાય આજની ચાલો 0.3 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે ધન ઝેડ દિશામાં છે કઈ દિશામાં છે ઝેડ તમને અહીંયા ઉપર તરફ આપેલો છે ઓકે અહીંયા તમને આપેલું છે બી હવે XY પ્લેનમાં 10 સેન્ટીમીટર ને 5 સેન્ટીમીટર એટલે XY એટલે આ પ્લેન થયું 10/5 ની એક લૂપ મૂકેલી છે લંબચોરસ લૂપ તો જેમાં I બરાબર 12 એમ્પિયર નો પ્રવાહ ધારણ કરે છે તો લૂપ પર લાગતું ટોર્ક જીરો આ લૂપ ઉપર લાગતું ટોર્ક શું છે આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય આ દિશામાં બંનેની દિશા સરખી તો કેટલું લાગે જીરો. 0 ખબર કે નહીં મેં તમને કીધું એમ વારા ઘડી આના દાખલા પૂછે એટલે ખાસ ખૂણો ધ્યાનમાં રાખવાનો આને લંબ આપ્યો એટલે ક્ષેત્રફળ સદિશ બંનેની દિશા કેવી થાય સરખી થશે ઓકે